હિંમતનગર જિલ્લામાં ફળ પાક ગણાતા તરબૂચની ખેતીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ઉત્પાદનના સમયે તરબૂચના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ વીઘે 25 થી 30 હજારનો ખર્ચ કરી તરબૂચનું વાવેતર કર્યું છે. હવે ઉત્પાદનના સમયે તરબૂચનો કિલોનો ભાવ 10 થી 12 રૂપિયા થઈ જતા ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી. બીજી તરફ અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચની આયાત ગુજરાતમાં થતાં અહીંયા તરબૂચની માંગમાં ઘટાડો થયો હોય ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. ઓકે, અમે પહેલાં મગફળીનું કપાસનું વાવેતર કરતા હતા. એમાં સરખો ભાવ ના મળવાથી ફ્રૂટનું વાવેતર કરીએ છીએ, એમાં પણ સરખો ભાવ નથી મળતો. તો સરકારને એવી વિનંતી છે કે મહારાષ્ટ્રથી જે માલ આવે છે એ બંધ કરે અને ગુજરાતનો માલ લેવાનું ચાલુ કરે તો ભાવ ખેડૂતોને મળે અને ગુજરાતના ખેડૂત સમાજને ભાવ મળે, લોકોનો પણ ફાયદો થાય, ખેડૂતોનો ફાયદો થાય. જો ટેકાના ભાવથી પણ ચાલુ કરે તો પણ ખેડૂતોને ફાયદો થાય અને લોકોને પણ ફાયદો થાય. પટેલ રાજકુમાર અમરીશભાઈ. અમારા ગામભોઈ પંથકમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 400 થી 500 એકર વાવેતર હશે તરબૂચનું. અને હાલની તારીખમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે અને ખેડૂતોનો લગભગ પોષણક્ષમ ભાવ નથી. લગભગ આજનો ભાવ 10 થી 12 રૂપિયા ભાવ છે, પણ હાલની તારીખમાં જો ભાવ રમજાન મહિનો ચાલી રહ્યો છે તો ભાવ લગભગ 20 થી 25 રૂપિયા હોવો જોઈએ કિલોનું, પણ એ ભાવ ખેડૂતોને મળતો નથી. અને સરેરાશ તરબૂચનો ખર્ચ વીઘે 25 થી 30 હજાર રૂપિયા આવે છે. અને એમાં ભૂંડનો ત્રાસ, રોજનો ત્રાસ, એટલે ખેડૂતોને બહુ ફટકો લાગે છે ખર્ચમાં. એટલે સરકાર કંઈક કરે ફ્રૂટ માટે કે આનું કંઈક લેવાનું ભાવનો કંઈક સુધરે તરબૂચના, તો ખેડૂતોનો સારો ફાયદો થાય એમ છે. કોઈ સરકાર સારા પગલાં ભરે તો ખેડૂતોનો સારો ફાયદો થાય એમ. મારું નામ પટેલ અમરીશ કુમાર પ્રભુદાસ, ગામ સુરજપુરા, હિંમતનગર.